થોડા દિવસોના વિરામ બાદ અમદાવાદમાં ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ છે। ત્યારે અમદાવાદમાં ગત રાત્રે પડેલા વરસાદ બાદ સવારના સમયે પણ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા અને ધીમી ધારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે અત્યારે અમદાવાદના પાલડી વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં ધીમી ધારે વરસાદ છે તેનું આગમન થયું છે। ત્યારે મહત્વની વાત છે કે રાત્રે પણ 1 થી 1:30 વાગ્યા બાદ ભારે વરસાદ છે તે અમદાવાદમાં શરૂ થયો હતો। ત્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો પૂર્વ વિસ્તારમાં છે તે વરસાદ જોવા મળ્યો છે। ત્યારે રાત્રે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં વરસાદ જોવા મળ્યો હતો। ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આજે કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર ઝોનના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે કરી છે। ત્યારે ગુજરાત ઉપર હાલ વરસાદી સિસ્ટમ છે તે નબળી પડી છે। ત્યારથી 23 જુલાઈ બાદ ગુજરાતમાં ફરી વરસાદનું જોર છે તે જોવા મળશે। ત્યારે 23 જુલાઈની આસપાસ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ છે તે પણ સક્રિય થઈ રહી છે। ત્યારે તે 23 જુલાઈ બાદ ફરી રાજ્યમાં વરસાદનો રાઉન્ડ છે તે જોવા મળી શકે છે એ પ્રકારની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। એટલે 23 જુલાઈ બાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છે તે જોવા મળી શકે છે।